જય કેરિયર ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તમને બધાને ખ્યાલ છે કે આપણે બંધારણ વિષયના પ્રીવિયસ યર ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ સમજૂતી સાથે। અત્યારે આપણે એનો પાર્ટ 3 જોશું। પાર્ટ 1 પાર્ટ 2 ઓલરેડી આપણે ભણી ગયા છીએ। જે લોકોએ ના જોયા હોય એ પહેલા જઈ પાર્ટ 1 અને પાર્ટ 2 જોવો, કારણ કે 2015 થી 2025 માં ક્વેશ્ચન રિપીટ પણ થતા હોય તો જે ક્વેશ્ચન રિપીટ થાય છે હું તમને કહી દઉં છું કે આગળના પાર્ટમાં છે, તો તમે પહેલા આગળના પાર્ટ જોવો, જેના કારણે તમને ક્વેશ્ચન કનેક્ટ કરવામાં ઈઝી રહે। અને બીજું કે તમે આમાં પાછો ક્વેશ્ચન જોવો તો તમને એકવાર રિવાઇઝ થઈ જાય, બરાબર। તમારે બધાએ મારી જોડે જ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે। વિડીયો પોઝ કરી કમેન્ટમાં મને જવાબ આપવાનો છે અને પછી તમારે વિડીયો છે જોવાનો છે, બરાબર। ચાલો, ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા અંગેની જોગવાઈ ક્યાં સમાવિષ્ટ કરવામાં આવી છે? એટલે તમને એવું કહેવામાં આવ્યું છે કે ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ સ્થાપવી એવું ભારતના કયા અનુચ્છેદમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો આગળના લેક્ચરમાં એટલે જ મેં તમને કીધું કે મેં તમને આગળ સમજાવ્યું છે, બરાબર। તો આ ભાગ 4 BPSP, બરાબર, રાજ્ય નીતિના માર્ગદર્શકના સિદ્ધાંતો, એમાં છે આનો ઉલ્લેખ છે। તો કયા અનુચ્છેદમાં છે? આમાં તમને જવાબમાં આપેલું જ છે, પણ અનુચ્છેદ કયો છે? અનુચ્છેદ તમારે ખાસ યાદ રાખવાનો છે 51, બરાબર। અનુચ્છેદ 51 માં એનો ઉલ્લેખ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે તમારે એની શું કરવાનું છે? શાંતિ અને સુરક્ષા જાળવવાની છે। તો અનુચ્છેદ 51 ક્યાં આવશે? તો રાજ્યનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોમાં। તમને કહી જ દીધું છે કે બંધારણમાં ક્યાં છે, તો બંધારણમાં શું કરવાનું છે કે રાજ્યનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતો છે, એમાં તમને એનો ઉલ્લેખ જોવા મળશે। તો તમારો જવાબ શું આવશે? બી। આ ક્વેશ્ચન એ આઈ થિંક ત્રીજી વાર આવ્યો છે અને મેં તમને આગળ 2 વાર તમને એક્સપ્લેન કરી દીધું છે। તો આમાં સિમ્પલ એવું પૂછવામાં આવ્યું છે કે ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં કેટલી ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? આગળ આપણે જોઈ લીધું કે રાજસ્થાની છે, એમાં એક ક્વેશ્ચન હતો, બરાબર। તો સિંધી છે 21માં સુધારાથી એડ કરવામાં આવી હતી, એ ક્વેશ્ચનમાં નેપાળી છે એ 71માં બંધારણીય સુધારાથી, પછી 92માં સુધારો છે એમાં બોડો ને મૈથિલી ને એ ઉમેરો કરવામાં આવ્યો છે। તો બંધારણ, ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં કેટલી ભાષાઓ છે? તો સિમ્પલ તમને ખ્યાલ જ છે કે 22 ભાષાઓ છે, બરાબર। ત્યારે આપણે જોયું તો ગુજરાતી પહેલેથી જ હતી, પરંતુ નેપાળી છે, સિંધી છે, ડોંગરી છે, બોડો છે, મૈથાલી છે, એ બધું આપણે પાછળથી સુધારો દ્વારા એડ કર્યું છે। મૂળ બંધારણમાં હતી કેટલી હતી? હવે આ મેં તમને કહી દીધું છે, અત્યારે હું નથી કહેતી, કારણ કે આગળ 2 પાર્ટમાં મેં તમને 2 થી 3 વાર એક્સપ્લેન કર્યું છે કે મૂળ બંધારણમાં કેટલી ભાષાઓ હતી, બરાબર, અને કયા કયા સુધારા થયા છે, અને 22 ભાષાઓ બની છે, બરાબર। તો જવાબ શું આવશે? 22 આવશે। ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન। ભારતના ગવર્નર જનરલનું પદ કાયમી ધોરણે નાબૂદ થયું ત્યારે હોદ્દા પર કોણ હતા? એટલે કે ભારતનું બંધારણ બની ગયું પછી આપણે ગવર્નર જનરલ હતા, એનું પદ નાબૂદ કર્યું, બરાબર, અને એની જગ્યાએ કોણ આવ્યું? તો રાષ્ટ્રપતિનું પદ આવ્યું। ક્યારે આવ્યું? તો 26 જાન્યુઆરી 1950 ના રોજ જ્યારે આપણે બંધારણ અપનાવ્યું ત્યારે ગવર્નર જનરલનું પદ છે એ નાબૂદ કર્યું અને રાષ્ટ્રપતિ એની જગ્યાએ આવી ગયા હતા। ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બને છે। પરંતુ આમાં શું પૂછ્યું છે કે ત્યારે કોણ હતું? ગવર્નર જનરલ ત્યારે કોણ હતું? તો આ બધા સેમ જ છે, બરાબર। ક્યારેક આપણે એવું યાદ રાખતા કે શોર્ટમાં યાદ રાખ્યું છે, પણ આ બધું શું થશે? કન્ફ્યુઝિંગ થઈ જશે। પણ આ એક ફેક્ટ જ છે, આમાં કઈ સમજાવવા જેવું નથી, બરાબર। તો ચક્રવર્તી રાજગોપાલાચારી છે એ ભારતના છેલ્લા અને એકમાત્ર ગવર્નર જનરલ હતા, બરાબર, ભારતીય ગવર્નર જનરલ હતા, છેલ્લા અને એકમાત્ર। 26 જાન્યુઆરી 1950 ના રોજ જ્યારે ભારતીય બંધારણ લાગુ થાય છે ત્યારે એ પદ નાબૂદ થાય છે અને એની જગ્યાએ રાષ્ટ્રપતિનું પદ આવે છે, અને રાષ્ટ્રપતિના પદ તરીકે પ્રથમ રાષ્ટ્રપતિ આવે છે રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આવશે, બરાબર। ચલો, મૂળભૂત અધિકારોના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે, નીચેનામાંથી કઈ રીટ નથી? બરાબર, કઈ રીટ નથી? જો રીટ ના વાંચ્યું હોય ને કે કઈ રીટ નથી આ રહી ગયું હોય ને તો તમે શું જવાબ આપી દેશો? 1 2 3 4 બધી રીટ છે, બરાબર। આમાં શું પૂછ્યું છે કે રીટ નથી? આ પણ મેં તમને સરસ રીતે 2 થી 3 વાર આગલા પાર્ટમાં સમજાવ્યું છે, પાર્ટ 1 અને પાર્ટ 2 માં। તો એ તમે વિડીયો જોજો તો તમે આ જે ક્વેશ્ચન છે ફટાફટ તમે આપી શકશો, તમારું રિવિઝન પણ થઈ જશે, બરાબર। તો બંદી પ્રત્યક્ષીકરણ, હિબિયસ કોર્પસ, પરમ આદેશ એટલે કે મેન્ડેમસ, પ્રતિબંધ એટલે કે પ્રોહિબિશન, અને અધિકાર પૂછા એટલે કે કો વોરંટો, બરાબર। તો આ બધી શું છે? રીટ છે। હવે આમાં શું તમને કીધું છે કે નથી, તો આમાં જવાબ શું આવશે? ડી, કે ઉપરોક્ત તમામ રીટ છે। જો તમે નથી ના વાંચ્યું હોય તો તમારો જવાબ બદલી જશે, શું થશે? 1 2 3 4, બરાબર, પણ તમારો જવાબ શું આવશે? કે બધી છે એ રીટ છે, એટલે કે જવાબ આવશે ડી।
હવે આમાં 4 રીત છે, અનુચ્છેદ 32 માં 5 રીતનો ઉલ્લેખ છે. આમાં કઈ રીત મેન્શન નથી કરેલી એ તમારે કમેન્ટમાં મને કહેવાનું છે. ચલો નેક્સ્ટ, સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે? હવે તમને ખ્યાલ હોય તો વિશાખા વર્સિસ રાજસ્થાન, સ્ટેટ ઓફ રાજસ્થાન 1997માં એક કેસ થયો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે પહેલી વાર જે મહિલાઓ કાર્ય કરે છે, એટલે જોબ કરે છે, જોબ ઉપર એ લોકોની જાતીય સતામણી કે હેરેસમેન્ટ ના થાય એના માટે કરી અનેક ગાઈડલાઇન્સ આપી હતી, જે વિશાખા ગાઈડલાઇન્સ તરીકે ઓળખાય. બરાબર, જે વિશાખા ગાઈડલાઇન્સ તરીકે ઓળખાય અને એના આધારે પછી પોશ એક્ટ બન્યો. બરાબર, પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હરેસમેન્ટ ઓફ વુમન એટ વર્ક પ્લેસ 2013. બરાબર, એ કાયદો બન્યો છે, અત્યારે અમલમાં છે, કે જે મહિલાઓ કાર્ય કરતી હોય છે, જોબ કરતી હોય છે, વર્કિંગ વુમન્સના પ્રોટેક્શન માટે છે. બરાબર, તો એ સુપ્રીમ કોર્ટે પહેલી વાર આપી હતી માર્ગદર્શિકા. એ કઈ આવી? વિશાખા જજમેન્ટ ઉપરથી, એને વિશાખા ગાઈડલાઇન્સ કહેવાય છે. સાહબાનો કેસ છે, તમને ખબર જ છે સાહબાનો જજમેન્ટ. બરાબર, 1985 આઈ થિંક ચાલુ થયું હતું, અને તમને ખ્યાલ હોય તો આના ઉપર ત્રિપલ તલાકનો જે મુદ્દો હતો એ બહુ વિવાદિત થયો હતો. બીજું ભરણ પોષણનો વિવાદિત થયો હતો મુદ્દો. તો શાહબાનું જજમેન્ટ છે એ ભરણ પોષણ સંબંધિત છે, કે એક મુસ્લિમ મહિલા છે એ જો ડિવોર્સ લે છે કે અલગ થાય છે તો એના હસબન્ડ એને ભરણ પોષણ એટલે કે એને ખર્ચો આપે. બરાબર, તો એ શાહબાનું જજમેન્ટ છે ને રિસેન્ટલી આઈ થિંક એક મૂવી પણ આવ્યું છે, આપણે યામી ગૌતમી અને ઇમરાન હાશમીનું છે, એ શાહબાનું જજમેન્ટ ઉપર જ છે. બરાબર, રેહાના અને સુહાના જેવા કોઈ ફેમસ જજમેન્ટ નથી. બરાબર, તો આનો જવાબ શું આવશે? વિશાખા જજમેન્ટ. વિશાખા જજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સાહબાનું પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બંને ફિમેલ માટે છે. બરાબર, કંઈ પણ ત્યારે તમે મેન્સ લખતા હો તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં તમે યુઝ કરી શકો છો, ફિમેલ માટે શું સ્ટેપ લીધા છે. બરાબર, ચલો હવે આરઆરબી અને એનટીપીસી ની જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એ લોકો માટે ખુશખબર છે કે તમે 2999 કિંમતનો કોર્સ છે મેથ્સ અને રીઝનિંગનો, એ પણ ગુજરાતી લેંગ્વેજમાં, એ તમે માત્ર ને માત્ર 99 રૂપિયામાં મેળવી શકો છો. આ કોર્સ છે તમે જય કેરિયર ઓનલાઈન એપ્લિકેશન આપણે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી અને એમાંથી પરચેસ કરી શકો છો. જો આ કોર્સ માટે તમારે વધારે માહિતી જોતી હોય અથવા તો કોઈ પણ ક્વેરી હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને માહિતી મેળવી શકો છો. બરાબર, ચલો ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે? ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ છે એ શપથ લે છે? તો કોણ આવશે? ઓબ્વિયસલી રાષ્ટ્રપતિ આવશે. બરાબર, ઉપરાષ્ટ્રપતિ છે રાષ્ટ્રપતિની સમક્ષ છે શપથ લેશે. રાષ્ટ્રપતિ છે કોની સમક્ષ શપથ લેશે? રાષ્ટ્રપતિ છે એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સમક્ષ લેશે. જ્યારે રાજ્યપાલ છે કોની સમક્ષ શપથ લેશે? તો હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હશે, ન્યાયાધીશ, એની સમક્ષ છે એ શપથ લેશે. બરાબર, આ તમારે યાદ રાખવાનું છે. પ્રધાનમંત્રી છે એ અને મંત્રીઓ એ પણ રાષ્ટ્રપતિ સમક્ષ શપથ લેશે. બરાબર, તો આ ક્વેશ્ચન રીતે પૂછાય છે તો તમને કાલે એમ પૂછાઈ જાય કે રાષ્ટ્રપતિ કોની સમક્ષ છે એ શપથ લે છે? તો સીજીઆઈ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. હવે રાષ્ટ્રપતિ કેન્દ્રમાં છે અને સીજીઆઈ પણ કેન્દ્રમાં છે, તો રાજ્યમાં રાજ્યપાલ છે, તો રાજ્યમાં કોણ આવશે? હાઈકોર્ટ આવશે. બરાબર, તો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ છે એ શપથ લેશે. કટોકટી દરમિયાન કેવો બંધારણીય સુધારો થયો હતો? અમે તમને આગળ ઘણી વાર કહી દીધું છે કે 1975 થી 1977 352 અંતર્ગત જ્યારે કટોકટી લાગી હતી ત્યારે આ સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારો એટલો ઇમ્પોર્ટન્ટ છે કે એને એક નામ આપી દીધું કે આ નાનું બંધારણ, લઘુ બંધારણ છે, કારણ કે એટલા બધા ચેન્જીસ કરી નાખ્યા હતા કે બંધારણ આખું એને નામ આપી દીધું કે લઘુ બંધારણ. બરાબર, તો કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો? તો 42મો બંધારણીય સુધારો છે એ કરવામાં આવ્યો હતો 1976માં. બરાબર, આમાં ઘણા બધા સુધારા મેં આગળ તમને કહી દીધા છે કે સમાજવાદી છે, ધર્મનિરપેક્ષ છે, અખંડિતતા છે, શબ્દ આમુખમાં ઉમેરવામાં આવ્યા હતા. ફંડામેન્ટલ રાઇટ, ફંડામેન્ટલ ડ્યુટી, ડીપીએસપી, 14A, ટ્રિબ્યુનલ, એ બધું ઘણું બધું ઉમેરવામાં આવ્યું હતું. બરાબર, ચલો આમાં આવશે જવાબ સી. કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21 વર્ષથી 18 વર્ષ કરવામાં આવી? આ તમે જો આઈ થિંક ડીવાયએસઓ કે એસટીએ નું પેપર હતું મેન્સનું, એમાં ડાયરેક્ટ તમને પૂછી દીધું હતું કે મેન્સમાં કે 61મો બંધારણીય સુધારા વિશે માહિતી આપો. પહેલો જ ક્વેશ્ચન હતો. બરાબર, જીએસ પેપર 2 માં પહેલો જ ક્વેશ્ચન હતો કે 61મો બંધારણીય સુધારા વિશે માહિતી આપો. હવે સ્ટુડન્ટને એ તો ખ્યાલ હોવો જોઈએ કે 61મો બંધારણીય સુધારો છે શું? તો 61મો બંધારણીય સુધારો છે એ ચૂંટણી સંબંધિત છે, એટલે કે
મતદાન કરતા હોય તો ચૂંટણી સંબંધિત હોય, તો ભારતીય બંધારણમાં ભાગ 15 છે એ ચૂંટણી સંબંધિત માહિતી આપવામાં આવી છે. 324 થી 329A બરાબર એ અનુચ્છેદ છે એ આપણે ચૂંટણી સંબંધિત છે. હવે આમાં શું આવશે કે 21 થી 18 ક્યારે કરવામાં એટલે ઉંમર ઘટાડવામાં આવી હતી બરાબર. રાજીવ ગાંધી ત્યારે પ્રધાનમંત્રી હતા, 61માં બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને 21 વર્ષથી 18 વર્ષ છે ઉંમર કરવામાં આવી. અનુચ્છેદ 326માં સુધારો કરવામાં આવ્યો. મેં તમને કહી જ દીધું બરાબર કે 324 થી લઈ અને 329A સુધી છે. તો 326માં છે સુધારો કર્યો અને ઉંમર ઘટાડવામાં આવી. 21 થી 18 વર્ષ કરવામાં આવી અને આ જે સુધારો છે 1989 થી લાગુ થયો. રાજીવ ગાંધી છે ત્યારે પ્રધાનમંત્રી હતા બરાબર. 73મો બંધારણીય સુધારો બધાને ખ્યાલ જ છે કે પંચાયતી રાજ માટે છે બરાબર, ગ્રાસ રૂટ ડેમોક્રેસી માટે કરવામાં આવેલો સુધારો છે. 65મો બંધારણીય સુધારો SC/ST આયોગ માટે છે બરાબર, SC/ST આયોગ માટે છે બરાબર. આટલું તમારે યાદ રાખવાનું છે. 56મો બંધારણીય સુધારો યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી, આ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ છે, સેકન્ડ આ છે ને પછી આ છે બરાબર. SC/ST આયોગ ઇમ્પોર્ટન્ટ છે. બાકીના જે બંધારણીય સુધારા છે ન્યૂઝમાં આવતા હોય તો તમારે એ જોઈ લેવાના, પણ આ તમારે કરવાના જ છે. કંઈ કરો ના કરો આટલું કરવાનું છે. જે તમને કહું છું એ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. આમાં જવાબ આવશે 61મો બંધારણીય સુધારો. ચલો, રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? રાજ્યના ન્યાયમૂર્તિ એટલે કે રાજ્યમાં હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય એની નિમણૂક કોણ કરે છે? તો ઓબ્વિયસલી રાષ્ટ્રપતિ કરે છે બરાબર. રાષ્ટ્રપતિ છે એની નિમણૂક કરશે. ચલો, ભારતીય સંસદ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો બરાબર. ધ્યાનમાં લેવાના છે કયા વિધાનો? તો કે સાચા વિધાનો. કે નીચેનામાંથી કયા વિધાન છે સાચા છે, તમારે જવાબ આપવાનો છે. હવે શું કીધું છે? એકમાં કીધું છે કે લોકસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વય 25 બરાબર. આ મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે લોકસભાના હોય તો 25, રાજ્યસભા હોય તો 30 બરાબર, ઉપરાષ્ટ્રપતિ કે રાજ્યપાલ હોય તો તમારે 35 વર્ષ બરાબર. એ મેં તમને આગળ કીધું હતું. હવે તમે જો આમાં શું કીધું છે કે લોકસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વય મર્યાદા 25 છે બરાબર. મેક્સિમમ ક્યાંય નથી, લઘુત્તમ જ છે. અને આ બંધારણમાં ક્યાં કહેવામાં આવ્યું છે? તો અનુચ્છેદ 84 બરાબર, અનુચ્છેદ આર્ટિકલ 84માં કહેવામાં આવ્યું છે. બીજું કીધું છે કે રાજ્યસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વય મર્યાદા 30 વર્ષ છે બરાબર, 30 વર્ષ છે. આ તમને ક્યાં કહેવામાં આવ્યું છે? અનુચ્છેદ 84માં જ કહેવામાં આવ્યું છે. વય મર્યાદા છે એ તમને આર્ટિકલ 84માં કહેવામાં આવ્યું છે. પછી લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. વાત તો સાચી છે, પણ ક્યાં કહેવામાં આવ્યું છે? તો અનુચ્છેદ 83માં કહેવામાં આવ્યું છે. ક્યાં કહેવામાં આવ્યું છે? આર્ટિકલ 83માં કહેવામાં આવ્યું છે. પછી તમે જોવો તો શું કીધું છે કે રાજ્યસભાની ચૂંટણી દર 6 વર્ષે થાય છે. રાજ્યસભાની ચૂંટણી દર 6 વર્ષે થાય છે. પાંચમું શું કીધું છે કે રાજ્યસભા કાયમી ગૃહ છે. તો બે ઓપ્શન શું થાય છે? કોન્ફ્લિક્ટ કરે છે. એક તો તમે એમ કહો છો કે કાયમી ગૃહ છે ને બીજું તમે એમ કહો છો કે 6 વર્ષે થાય. 6 વર્ષે ક્યારે થાય? જેવી રીતે લોકસભા આખી પૂરી થઈ જાય છે 5 વર્ષે તો નવી લોકસભા આવે છે, એટલે આખી 5 વર્ષે થાય છે. તો રાજ્યસભામાં તો બે ઓપ્શન શું થાય છે કે એકબીજાને સામે છે બરાબર. તો બેમાંથી એક જ સાચું હોવું જોઈએ બરાબર. તો આપણને એટલો ખ્યાલ જ છે કે રાજ્યસભા કાયમી ગૃહ છે. આ જ્યારે પણ સંસદ ભણતા હોઈએ ને ત્યારે આપણે આ આવી જ જાય બરાબર. તો આવું ક્યાં કીધેલું છે કે રાજ્યસભા? તો 83(1) કીધેલું છે. અનુચ્છેદ 83(1) તમને કીધેલું છે કે રાજ્યસભા કાયમી ગૃહ છે. તો એનો મતલબ શું થઈ ગયો? હવે મને ખબર જ નથી કે આ શું છે, જે છે, પણ આ ખોટું છે. આ બધું તો મેન્શન કરેલું છે, મેં તમને અનુચ્છેદ સાથે કીધું છે. તો ઓપ્શન કેટલામાં છે? 4 નંબર છે. હવે 4 નંબર જેમાં હશે ને બધું કાઢી નાખો બરાબર. તો આ બે ઓપ્શન તેમને નીકળી ગયા, 50% થઈ ગયું. તો હવે એક ઓપ્શન 4 જ ખોટું છે, બાકી તો બધી સાચા જ છે. તો શું થશે? જવાબ શું આવશે? એ આવશે બરાબર. જવાબ આવશે એ. એટલે કે રાજ્યસભાની ચૂંટણી દર 6 વર્ષે નથી થતી. આમાં શું થશે કે દર 2 વર્ષે 1/3 સભ્યો છે નિવૃત્ત થાય છે, સામે એટલા જ ચૂંટાય છે. એટલા માટે જ કહેવાય છે કે એ કાયમી ગૃહ છે, એનું વિસર્જન થતું નથી બરાબર. ચાલો, હવે અત્યારે CCE ની એક્ઝામ આવવાની છે. બધા સ્ટુડન્ટ છે એ મસ્ત તૈયારી કરતા હશો. તમારી તૈયારીને
વધારે ઈઝી અને સ્મૂથ બનાવવા માટે જય કેરિયર એકેડેમી દ્વારા આ કોર્સ છે લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં તમે પ્રિલિમ્સ એક્ઝામ જે સીસી ની છે એમાં ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની તૈયારી કરી શકો છો, અને બહુ એકદમ ઓછી પ્રાઇસમાં, બરાબર, માત્ર 99 રૂપિયામાં છે તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. આ એટલું યાદ રાખજો કે આ ઓફર છે મર્યાદિત સમય માટે છે. જો તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હો તો જય કેરિયર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એના ઉપરથી તમે પરચેસ કરી શકો છો. જો વધારે માહિતી મેળવવી આ કોર્સ ઉપર તો તમે આજે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એમાં કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી શકો છો, બરાબર. ચલો, નીચેનામાંથી ક્યાં અધિકાર મૂળભૂત અધિકાર નથી, બરાબર. હવે તમે જોશો તો શું થશે કે આ તો ઓરિજિનલ બંધારણમાં બધા મૂળભૂત અધિકાર હતા, બરાબર. ઓરિજિનલ બંધારણ હતું, મૂળ બંધારણ, એમાં તમને મિલકતનો અધિકાર આપેલો હતો, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપેલો હતો, સ્વતંત્રતાનો અધિકાર અને સમાનતાનો અધિકાર. મેં આગળના લેક્ચરમાં તમને બધા મૂળભૂત અધિકાર કીધા કે સમાનતા, સ્વતંત્રતા, ધાર્મિક સમાનતા, શોષણ વિરોધી અધિકાર, લઘુમતી અધિકાર, બંધારણીય અધિકાર. એમાં મેં તમને ક્યાંય મિલકતનો અધિકાર નથી કીધો, બરાબર. હવે જો સમાનતાનો અધિકાર છે 14 થી 18 છે, સ્વતંત્રનો અધિકાર 19 થી 22 છે, ધાર્મિક સ્વતંત્રતા 25, 26, 27 ને 28, 29, 30 લઘુમતી અધિકાર છે, 22, 23 શોષણ વિરોધી અધિકાર છે, અનુચ્છેદ 32 બંધારણીય ઇલાજોનો અધિકાર છે. હવે તમે જો કે મૂળ બંધારણમાં છે ને આ ફંડામેન્ટલ રાઈટ હતો, મિલકતનો અધિકાર તમને આપવામાં આવ્યો હતો. હવે તમે મને એટલું કહો કે આપણો જો ફંડામેન્ટલ રાઈટ, મિલકતનો જે અધિકાર છે, ફંડામેન્ટલ રાઈટ રાખવામાં આવ્યો હોત તો સરકાર છે શું કોઈ પણ પ્રોજેક્ટ કરી શકત, કલ્યાણકારી પ્રોજેક્ટ કરી શકત, કે સરકાર છે એ શું મિલકત આપણા માટે માંગત કે સરકાર લઈ લે તો આપણે એને આપી દે, આપણે સીધા ક્યાં જાત, સુપ્રીમ કોર્ટમાં જાત, તો કેટલા બધા વિવાદ થઈ જાત મિલકતના, તમે વિચાર તો કરો. એટલા માટે શું કરવામાં આવ્યું કે 44માં બંધારણીય સુધારો થયો 1978માં, બરાબર. 44માં બંધારણીય સુધારો થયો 1978માં. એમાં શું કરવામાં આવ્યું કે જે 19 સબક્લોઝ એ એફ, બરાબર, 19A(F) માં તમને જે મૂળભૂત અધિકાર હતો, મિલકતનો અધિકાર, એને દૂર કરવામાં આવ્યો, બરાબર. એને તમને દૂર કરવામાં આવ્યો, એનાથી રદ કરવામાં આવ્યો. તો રદ કર્યો તો શું આપણને આ મિલકતનો અધિકાર રદ જ કરી નાખ્યો? નહીં, મિલકતનો અધિકાર રદ નથી કર્યો, પણ શું કર્યું છે કે એની જગ્યા ફેરવી નાખી છે, બરાબર. જે મૂળભૂત અધિકાર હતો એમાંથી કેવું બનાવી નાખ્યું, કાનૂની અધિકાર. કેવો અધિકાર કરી નાખ્યો? કાનૂની અધિકાર કરી નાખ્યો છે, બરાબર. અને ક્યાં મૂક્યો છે બંધારણમાં? અનુચ્છેદ 300A માં મૂક્યો છે, બરાબર. એટલે અધિકાર છે પણ કેવો છે? કાનૂની અધિકાર છે, મૂળભૂત અધિકાર નથી. એટલે કે હવે તમે તમારી મિલકત સાથે કોઈ પ્રોબ્લેમ થાય કે લેન્ડ ગ્રેબિંગ થાય કે ગમે તે થાય, બરાબર, કે એન્ક્રોચમેન્ટ થાય તો તમે એક પ્રોસેસ થી તમે નીચેની અદાલત થી જઈ શકો છો ઉપર સુધી. પણ જો આ મૂળભૂત અધિકાર હોત ને તો તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકત, બરાબર. પણ હવે આ મિલકતનો અધિકાર છે એ તમારો મૂળભૂત અધિકાર નથી, બાકી બધા તમારા મૂળભૂત અધિકાર જ છે. ચલો, ભારતમાં માન્ય વિરોધ પક્ષ થવા માટે લોકસભામાં કેટલું સંખ્યાબળ જોઈએ? એટલે કે જો તમે સાંસદ તમે ભણ્યું હોય તો એમાં તમને કીધું હોય કે પેલી સૌથી જે મોટી પાર્ટી હોય એ શું કરશે, એ સરકાર બનાવશે, બરાબર. પછી શું થશે કે બીજી પાર્ટી એટલે કે જે 10% વોટ મેળવશે, બરાબર, 10%, ઓછામાં ઓછા 10% એની પાસે વોટ હશે ત્યારે બીજી પાર્ટી મોટી થશે અને વિરોધ પક્ષ થશે, બરાબર. તો એને તમે લીડર ઓફ ઓપોઝિશનમાં લઈ શકો છો. અત્યારે રિસેન્ટલી તમને કહું ને તો અત્યારે બીજેપી છે, બરાબર, સેન્ટરમાં. હવે આ એક અત્યારે છે એટલા માટે એક્ઝામ્પલ લઉં છું, પછી બહુ વધારે પોલિટિક્સ થઈને કમેન્ટ સેક્શન ભરી નથી દેવાનું, બરાબર. તો અત્યારે બીજેપી છે, બરાબર, તે સૌથી મોટું સત્તાધારી પક્ષ છે, તો એને સરકાર બનાવી છે. હવે તમને ખ્યાલ હોય તો અત્યારે કોંગ્રેસ છે એ વિરોધ પક્ષના નેતામાં આવી ગયું છે, બરાબર, વિરોધ પક્ષમાં આવી ગયું છે, કારણ કે એને 10% છે એને બેઠક મળી ગઈ છે. હવે એક વાત તમને કહી દઉં કે લોકસભા 16 અને 17માં કોઈ વિરોધ પક્ષ નહોતું. એનો મતલબ શું થયો કે 10% વોટ મળ્યા જ નતા, બરાબર. બધું છૂટા વોટ મળે એટલા માટે 10% નતા, એટલે 16 અને 17મીમાં કોઈ લીડર ઓફ ઓપોઝિશન હતું નહીં. અત્યારે 18મી લોકસભા ચાલે છે અને એમાં લીડર ઓફ ઓપોઝિશન છે. તો શું જવાબ આવશે? 10% આવશે, બરાબર. બહુ ઈઝી ક્વેશ્ચન છે, બહુ સરસ ક્વેશ્ચન છે અને ફેવરિટ ક્વેશ્ચન છે, બરાબર. આ ક્વેશ્ચન પૂછાઈ શકે કારણ કે 16 અને 17મી લોકસભામાં તો કોઈ હતું જ નહીં લીડર ઓફ ઓપોઝિશનમાં, પણ 18મી લોકસભામાં આવ્યું છે. એટલે તમે વિચાર કરો કે 10 વર્ષ, એક ડિકેડ પછી લીડર ઓફ ઓપોઝિશન આવ્યા. ચલો, રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોણ કામ કરે છે?
આ તમને ખ્યાલ હોય તો રાજ્યસભાના અધ્યક્ષ એટલે કે સભાપતિ કહેવાય. એને શું કહેવાય? સભાપતિ. અને હવે તમે ભણ્યા હો તો તમને ખ્યાલ હોય કે બંધારણ અનુચ્છેદ 64 મુજબ ઉપરાષ્ટ્રપતિ હશે એ હોદ્દાની રૂએ શું થશે? રાજ્યસભાના સભાપતિ થશે. બરાબર. તો એ બંધારણ જ કીધું છે કે કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, અત્યારે ઉપરાષ્ટ્રપતિ જે છે આપણે મેં તમને આગળના લેક્ચરમાં કીધું જ છે ને અત્યારે પણ કહું છું, બરાબર, કે સીપી રાધાકૃષ્ણન છે અત્યારે છે, બરાબર. જગદીશ ધનખડ સર હતા પણ એ કંઈક હેલ્થ ઇસ્યુના કારણે રિઝાઇન કરીને જતા રહ્યા છે, પણ અત્યારે જે છે 16માં છે. તમારે યાદ રાખવાનું છે, નામથી મતલબ નથી, તમારે હોદ્દાથી મતલબ છે. તમને પૂછેલું છે કે સભાપતિ કોણ, તો સભાપતિ એટલે ઉપરાષ્ટ્રપતિ, બરાબર. એ ક્યાં લખેલું છે? તો અનુચ્છેદ 64માં લીધેલું કહ્યું છે કે જે પણ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ બનશે એ હોદ્દાની રૂએ શું થઈ જશે? રાજ્યસભાના સભાપતિ થઈ જશે, બરાબર. તમારો જવાબ શું આવશે? ઉપરાષ્ટ્રપતિ આવશે. ચલો, ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યનો ખ્યાલ શામાં દર્શાવેલો છે? કે ભારતના બંધારણમાં એવું તો કયું ભાગ છે કે જે માત્ર ને માત્ર બસ સમાજ કલ્યાણની વાતો જ કરે છે કે શિક્ષણ મળવું જોઈએ, સ્વાસ્થ્ય મળવું જોઈએ, આજીવિકાનો અધિકાર હોવો જોઈએ, સ્ત્રીઓને પ્રસૂતિનો અધિકાર ને બધું, ઘોડિયા ઘર ને શું કહેવાય આપણે ગાય રક્ષા ને દારૂબંધી ને આવું બધું, ગ્રામ પંચાયત ને એવું બધું, મતલબ સારી સારી વાતો કે આવું એક રાજ્ય હોવું જોઈએ. તો એ ક્યાં કીધેલું છે? તો બધાને ખ્યાલ જ છે કે ભાગ કેટલામાં કીધેલું છે? ભાગ 4માં કીધેલું છે, બરાબર. ભાગ 4માં કીધેલું છે કે અહીંયા બધા તમને આર્ટિકલ આપેલા છે, એમાં તમને આર્ટિકલ 38 આવશે, બરાબર. ભાગ 4માં 38 આર્ટિકલ આવશે. એમાં જ કીધેલું છે કે રાજ્ય છે એ કલ્યાણકારી અભિવૃદ્ધિ કરશે અને સમાજના સુશાસન થાય એવી બધી પ્રવૃત્તિઓ કરશે. એ ક્યાં કહી દીધું છે? રાજ્ય નીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોમાં કહી દીધું છે, બરાબર. તો આમાં જવાબ શું આવશે? રાજ્ય નીતિના માર્ગદર્શકના સિદ્ધાંતો. હવે તમને ખ્યાલ હોય ને તો બહુ સૌથી વધારે સરસ સરસ વાતો છે આમાં જ કરેલી છે, બરાબર. તો બીજે તમને વાત કહી દો કે આ ન્યાયિક નથી, બિન ન્યાયિક છે, બરાબર. તમને આર્ટિકલ 42માં કીધેલું હોય કે 43માં સહકારી મંડળીઓ 43B માં કીધેલું છે, એ ના થતું હોય તો તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં ના જઈ શકો, તમે કોર્ટમાં ના જઈ શકો, કેમ કે એ ન્યાયાલયમાં તમે પડકારી શકતા નથી, બરાબર. એટલા માટે અહીંયા શું છે? બધું અહીંયા નાખ્યું છે કે જેમ જેમ જે રાષ્ટ્ર છે, દેશ છે, એ આર્થિક રીતે નિર્ભર થશે, મતલબ કે એની રીતે બહુ વધારે પૈસા સમૃદ્ધિ આવશે, તો આ જે વસ્તુ છે એને ફંડામેન્ટલ રાઇટમાં મૂકતા જશે. શિક્ષણનો અધિકાર તમને ખ્યાલ છે કે 11મી ફરજ હતી, પછી 45મો અનુચ્છેદ છે એ પણ શું હતું? આપણે બાળકોને અર્લી ચાઇલ્ડહુડ અને એજ્યુકેશન માટે હતું, પણ એ જ પછી શું થયું કે શિક્ષણને મહત્વ આપતા અત્યારે શું બની ગયું છે? ફંડામેન્ટલ રાઇટ બની ગયું છે. એટલે ધીમે ધીમે બધું ક્યાં જશે? આપણા મૂળભૂત અધિકારોમાં આવી જશે, બરાબર. આ સરસ ક્વેશ્ચન છે. રાજ્યનીતિના માર્ગદર્શનના સિદ્ધાંતો એ ભાગ 4માં આપવામાં આવેલા છે અને એ બિન ન્યાયિક છે, બરાબર. ચાલો, આના ઉપર તમને ખ્યાલ હોય ને, આ શું છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. સરકાર છે ને રાજ્યને કે લોકોને છે ને કલ્યાણ થાય, એનું ગ્રોથ થાય, વિકાસ થાય, સારી આવક મળે, સારી સુવિધા મળે, એ માટે કાર્ય કરતી હોય. એટલે તમે જુઓ કે સરકારની બધી જે નીતિઓ છે ને એ બનાવતા માટે આ એને એક દિશા નિર્દેશ આપશે, દિશા આપશે કે આ ક્ષેત્રમાં તમે કામ કરો. મનરેગા આવક માટે છે, તમને ખ્યાલ હોય તો પીડીએસ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, બરાબર. ખાદ્ય સુરક્ષા માટે આપણને રાશનની દુકાનો ઉપરથી સસ્તું અનાજ મળે ને, તો એ માટે છે, બરાબર. તે બધું શેમાં આવશે? રાજ્યનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતો ઉપર આવશે. ચલો, ભારતમાં રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે નીચેના પૈકી વિધાનો ધ્યાનમાં લો. અને કેવા લેવાના છે? તો સાચા લેવાના છે, બરાબર. ખોટા વિધાનો નહીં, સાચા વિધાનો લેવાના છે. હવે સંસદ સભ્યો તથા વિધાન સભ્યો દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. એનો મતલબ એવો છે કે આ એવું કહે છે કે સંસદ સભ્ય અને વિધાન સભ્ય હોય એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે. રાષ્ટ્રપતિનું ચૂંટણી મંડળ આવે, બરાબર. કયા અનુચ્છેદમાં આવે? અનુચ્છેદ 54માં આવશે. અનુચ્છેદ 54માં રાષ્ટ્રપતિ ચૂંટણી મંડળ છે. એમાં કીધેલું જ છે કે લોકસભા એટલે કે સાંસદ, લોકસભા, રાજ્યસભા અને વિધાનસભા, બરાબર. વિધાન જે સભા હોય ને, વિધાનસભા, એના પાછું જો લેજિસ્લેટિવ કાઉન્સિલ નથી, બરાબર. લેજિસ્લેટિવ કાઉન્સિલ નથી કારણ કે બધા રાજ્યોમાં વિધાન પરિષદ ના હોય, એટલા માટે એને બાકાત છે. તો સંસદ સભ્ય, વિધાન સભ્ય છે એ અનુચ્છેદ 54 હેઠળ છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેશે, બરાબર. આમાં માત્ર કેવા આવશે? માત્ર ને માત્ર ચૂંટાયેલા, હા, એટલે કે ચૂંટણી દ્વારા જે આવ્યા હોય ને એ પછી રાષ્ટ્રપતિ નોમિનેટ કરે ને રાજ્યપાલ નોમિનેટ કરે એવા આમાં ભાગ નહીં લે, બરાબર. રાષ્ટ્રપતિ નોમિનેટ કરે તો રાષ્ટ્રપતિને જ વોટ આપશે, બરાબર. મેં તમને કામ અપાવ્યું હોય તો તમે મને જ આપશો વોટ કે આ પાછા આવશો તો પાછા કામ આપશે. એટલે એ નોમિનલ વાળા હોય ને એ નહીં, ચૂંટાયેલા હોય ને ઇલેક્ટેડ જ હશે.
પછી સંસદ સભ્યો દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે, બરાબર. આ વસ્તુ સાચી છે. સંસદ સભ્યો દ્વારા જ ચૂંટણી કરશે રાષ્ટ્રપતિની. ક્યાં લખેલું છે? અનુચ્છેદ 66 આમાં તમે જુઓ કે એમાં ખાલી સંસદ સભ્ય છે, વિધાનસભા પણ નથી, વિધાન પરિષદ તો હતી જ નહીં, બરાબર. અને આમાં બધા સભ્ય ભાગ લેશે, ચૂંટાયેલા પણ ભાગ લેશે અને નિમાયેલા પણ ભાગ લેશે, કારણ કે રાષ્ટ્રપતિમાંથી કોણ છે? ઉપરાષ્ટ્રપતિ છે, બરાબર. તો ઉપરાષ્ટ્રપતિ છે તો ચૂંટાયેલા કે નિમાયેલા એમાં કઈ ફેર નહીં પડે, પણ રાષ્ટ્રપતિમાં ફરક પડી જાય, બરાબર. રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી દર 5 વર્ષે કરવામાં આવે છે. આ વસ્તુ તો સાચી છે, બરાબર, કે દર 5 વર્ષે કરવામાં આવે છે. હવે આનો ઉલ્લેખ ક્યાં છે? તો રાષ્ટ્રપતિની ચૂંટણી છે અનુચ્છેદ 56 ઉલ્લેખ છે કે દર 5 વર્ષે કરવામાં આવશે, અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છે અનુચ્છેદ 67 મુજબ દર 5 વર્ષે કરવામાં આવશે, બરાબર. મેં તમને આર્ટિકલ સહિત કહી દીધું છે એટલે તમને જવાબમાં કોઈ ઇશ્યુ ના થાય. એટલે જવાબ શું આવશે? 1, 2 અને 3 બધા સાચા છે, એટલે ઓપ્શન ડી આપણો જવાબ થશે, બરાબર. ચલો, પંચાયતી રાજ એટલે શું? સિમ્પલ ક્વેશ્ચન એકદમ. પંચાયતી રાજ એટલે શું છે? તો પંચાયતી રાજ આપણે શા માટે લાવ્યા? તમને ખબર હોય તો ગાંધીવાદી સિદ્ધાંત આવ્યા, રાજનીતિ અને માર્ગદર્શન સિદ્ધાંત છે ને, એમાં આપણે કહીએ સમાજવાદી, ગાંધીવાદી, ઉદારવાદી. તો આ સમાજવાદી અને ગાંધીવાદી વિચારસરણી છે ને કે લોકોનું કલ્યાણ થાય. તો ગાંધીજી પણ તમને કહેતું હતા કે સ્વશાસન, બરાબર, સ્વરાજ એટલે શું થશે કે ગામડા સુધી ડેમોક્રેસી પહોંચે. આ પંચાયતી રાજને ગ્રાસ રૂટ લેવલ ડેમોક્રેસી કહેવાય છે, કે એકદમ તળિયેથી શરૂઆત થઈ સ્વશાસનની, બરાબર. એટલે તમને ખબર હોય તો આપણે પંચાયતી રાજ લેવાની ત્રિસ્તરીય આ સિસ્ટમ આપણે આવી, બરાબર. જિલ્લા પરિષદ, જિલ્લામાં, તાલુકામાં અને ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, બરાબર. તો આનું મૂળ રીઝન શું હતું? તો સ્વશાસન ક્યારે થશે? જ્યારે ઉપરથી સત્તા વિકેન્દ્રિત થશે નીચે સુધી, ત્યારે થશે સ્વશાસન, સ્વરાજ થશે, પોતાનું રાજ થશે, બરાબર. તો શું થશે? સત્તાનું વિકેન્દ્રીકરણનો જવાબ છે, બરાબર. સત્તાનું વિકેન્દ્રીકરણ, કે ઉપરથી જે પાવર મળે છે દેશ ઉપરથી રાજ્ય પાસે, રાજ્યથી જિલ્લા, જિલ્લાથી તાલુકા અને તાલુકાથી ગ્રામ પંચાયત, તો ગ્રામ પંચાયત સુધી એ પાવર, સત્તા આપવાની, જેથી લોકોનું કલ્યાણ થાય, સ્વશાસન થાય. એના માટે પંચાયતી રાજ આવ્યું. તમને ખબર જ છે કે 72મો 73મો બંધારણીય સુધારો છે એ આના માટે જ છે, બરાબર. ચલો, હવે પંચાયતી રાજ અંગે આગળ જ મેં તમને કીધું કે ગુજરાતમાં કે શું છે? ત્રિસ્તરીય છે, બરાબર. પંચાયતી રાજ વિશે વિધાનો તપાસો. કેવા વિધાનો? સાચા વિધાનો તપાસો. હવે શું કીધું છે? તો ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલમાં છે, બરાબર. ગુજરાતમાં ત્રિસ્તરીય, તો વાત સાચી છે. મેં તમને શું કીધું? જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત. તો એ ઓપ્શન તો શું છે? સાચો છે, બરાબર. તો હવે આ ઓપ્શન એ છે, તો આમાં ઓપ્શન નથી, તો આ ઓપ્શન તો એમને નીકળી ગયું, બરાબર. ખોટી ભેજામારી નહીં કરવાની, કાઢી જ નાખવાનું, ઉપાધિ જ નહીં. પછી શું થશે કે ગુજરાત સરપંચની સીધી ચૂંટણી પરોક્ષ રીતે થાય છે, બરાબર. સરપંચની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે, તો પરોક્ષ નથી થતી. કેવી થાય છે? સીધી ચૂંટણી થાય છે, બરાબર. સીધી લોકો દ્વારા ચૂંટણી થાય છે, બરાબર. તો આ શું થશે? ખોટું છે. આ ઓપ્શન છે એ ખોટો છે, બરાબર. તો આમાં 2 નીકળી જશે, આમાં પણ 2 છે, 2 નીકળી જશે, બરાબર. હવે તમને બીજા ખબર હોય કે ના ખબર હોય, બરાબર, તમારે શું થશે? જવાબ છે એ કયો થઈ જશે? બી થઈ જશે, બરાબર. આ સિમ્પલ છે. આટલું થોડું ઘણું નોલેજ હોય તો એ થોડા ઘણા નોલેજને કેવી રીતે એપ્લાય કરવું, બરાબર. બધા ઓપ્શન વાંચવાની જરૂર ના હોય, આવી રીતે તમે કરી શકો છો. હવે મારી પાસે ટાઈમ નથી એક્ઝામમાં, મારે બીજા બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, તો શું કરવાનું છે? મારે હવે આ વાંચવાની જરૂર નથી, કારણ કે ઓપ્શનમાં નીકળી ગયો. હવે આ ત્રીજામાં ચોથામાં જે કીધું હોય, બરાબર, જે કીધું હોય હવે મને જવાબ મળી ગયો, મારે વાંચવાની જરૂર નથી. તો આ એલિમિનેશન મેથડ બેસ્ટ છે કે તમે યુઝ કરી શકો છો. એ તમને કેવી રીતે આવશે? પ્રેક્ટિસ થી આવશે, બરાબર. ખાલી જોઈને ખ્યાલ નહીં પડે, પણ એ કેવી રીતે લોજિક એપ્લાય કરવું એ બધું આવશે, બરાબર. તો ગુજરાતમાં તાલુકા, જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે, વાત સાચી છે, બરાબર. ગુજરાતના શહેરોમાં મેયરની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે, બરાબર છે. કોર્પોરેટર દ્વારા એની શું કરવામાં આવે છે? ચૂંટણી કરવામાં આવે છે. આ છે જવાબ તમારો બી છે, સાચો છે, બરાબર. ચલો, હવે આ જે ક્વેશ્ચન છે ને એ કોર્નર ટાઈપ ક્વેશ્ચન કહેવાય, બરાબર. હવે પછી આ વિડીયો જોઈને તમે પછી બધા રાજ્યોમાં પાર્ટી કઈ ચાલે છે ને રાજ્ય પક્ષ કયું છે ને રાષ્ટ્રીય પક્ષ કયું છે ને કોણ સીએમ છે ને એ બધું જોવાની જરૂર નથી. કરંટ ન્યૂઝમાં હોય એ તમારે જોવાનું છે. આ એક ક્વેશ્ચન પૂછાયેલો છે એટલા માટે હું આ લીધો છે મેં
કોર્નર સાઇડ ક્વેશ્ચન છે, બરાબર. ગમે ત્યાંથી એવા ક્વેશ્ચન આવી જાય ને, એ આખા પેપરમાં એવા ક્વેશ્ચન તો હોય જ 10 થી 15 ક્વેશ્ચન કે કોઈને ના આવડતા હોય, બરાબર. એટલે ટેન્શન લેવાનું નહીં, પણ એટેમ્પ કરતા શીખવાનું કે થોડુંક રિસ્ક લઈ લેવાનું, બરાબર. ચલો, હવે આમાં એવું કીધું છે કે રાજ્ય અને સત્તાધારી પક્ષના જોડકા જોડો. હવે આ જ્યારે એક્ઝામ લેવાની હતી, બરાબર, 2017 ની આસપાસ એનો ક્વેશ્ચન છે, તો એ તમારે વધારે ટેન્શન નથી લેવાનું. પણ આવા ક્વેશ્ચન પૂછાઈ શકે જો કરંટમાં બહુ વિવાદિત કોઈ પાર્ટી આવી ગઈ હોય તો. પણ એ પણ તમે કોઈ તલાટી છે કે જુનિયર ક્લાર્ક છે કે એવી કોન્સ્ટેબલ એક્ઝામ આપતા હો તો તમારે ધ્યાનમાં લેવાનું આવે, બરાબર. એ પણ બહુ વિવાદિત હોય તો. તમે શું કીધું છે કે રાજસ્થાનમાં ત્યારે 2 રાષ્ટ્રીય કોંગ્રેસ હતી, તો આ વસ્તુ સાચી છે, બરાબર. તમિલનાડુમાં અખિલ ભારતીય અન્ના દ્રમુક હતી, અહીંયા ડીએમકે હતી, બરાબર. એટલે આ શું છે? ખોટું છે. હવે મારે બે આમાં બરાબર. હવે ચલો, મને જવાબ મળી ગયો, મારે બીજા 2 છે જોવાની જરૂર નથી, બરાબર. મારે ઓપ્શન આ બધા નીકળી જ ગયા, મને ખબર છે કે અહીંયા ડીએમકે હતી, બરાબર. તો હવે મારે બીજું કઈ જોવાની જરૂર નથી. તો પશ્ચિમ બંગાળ તો તમને ખબર છે તૃણમૂલ કોંગ્રેસ જ હતી, અને આપણે મમતા બેનર્જી, અત્યારે પણ મમતા બેનર્જી જ છે. અને કર્ણાટકમાં શું હતું? ભારતીય જનતા પાર્ટી, બરાબર. તો આ જવાબ તમારો શું આવશે? બી જ આવશે, બરાબર. ચલો, હવે આ ક્વેશ્ચન પણ ત્યારનો જ છે, બરાબર, બહુ જૂનો છે, એટલા માટે એ ક્વેશ્ચન પૂછાયો હતો ત્યાર માટે જવાબ આવશે. જે જવાબ આવશે ત્યાર માટે આવશે, અત્યાર માટે નહીં, બરાબર. જુઓ, ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી કયા પક્ષને રાષ્ટ્રીય રાજકીય પક્ષ તરીકે ઓળખવામાં આવતો નથી? બરાબર. નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી. હવે એ સમયે છે ને આ 3 છે ને એ નેશનલ પાર્ટી હતા, એટલે રાષ્ટ્રીય પાર્ટી હતી, બરાબર, રાષ્ટ્રીય પક્ષ હતા. ત્યારે સમાજવાદી છે ને એ નથી, બરાબર. સમાજવાદી છે એ યુપી સુધી જ રહી ગઈ છે, અને એ રાજ્ય પાર્ટી છે, બરાબર, રાજ્ય છે. હવે આ જે પાર્ટી છે નક્કી કોણ કરે ખબર છે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કરે, બરાબર. કે કોણ છે, એના ક્રાઇટેરિયા હોય છે કે લોકસભાનું જે ઇલેક્શન થાય ત્યારે તમે આટલા ટકા મત લ્યો, કે 6% મત લ્યો, 4 રાજ્યોમાં આવો, કે લોકસભા ઇલેક્શન હોય એમાં 4 રાજ્યોમાં 6% લ્યો અને 4 રાજ્યોમાં બેઠક મેળવો, એવું કંઈક છે, બરાબર. લોકસભાના 2% મત મેળવો, બરાબર, કે બેઠક મેળવો, કે 4 રાજ્ય હોય એમાં તમને રાજ્ય પક્ષ તરીકે માન્યતા આપેલી હોય, તો એ બધા ક્રાઇટેરિયા છે. તો તમે શું થઈ શકો? રાષ્ટ્રીય પાર્ટી બની શકો. હવે એ સમયે આ 3 છે એ નેશનલ પાર્ટી હતી, રાષ્ટ્રીય પક્ષ હતા. પણ હાલની સ્થિતિએ 2026ની સ્થિતિએ, એપ્રિલ 2026ની સ્થિતિએ આ બંને છે એ નેશનલ પાર્ટી નથી. આ તો છે જ નહીં, રાજ્ય પાર્ટી જ છે, બરાબર. અત્યારે કેટલી પાર્ટી છે? ટોટલ 6 પાર્ટી છે, બરાબર. 6 પાર્ટી છે અને રાષ્ટ્રીય પાર્ટી તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો એક તો અહીંયા મેં તમને કહી જ દીધી છે, બહુજન સમાજ પાર્ટી, બરાબર. અત્યારે સત્તામાં કોણ છે? બીજેપી, બરાબર. ભારતીય જનતા પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, પછી આ તો મેં તમને કીધું એટલે કે બીએસપી, બરાબર. પછી આવશે આમ આદમી પાર્ટી, બરાબર, આમ આદમી પાર્ટી, અને છેલ્લી આવશે એનપીપી, નેશનલ પીપલ્સ પાર્ટી, બરાબર. કોર્નર ક્વેશ્ચન છે, વધારે ગોખવાની જરૂર નથી, 1-2 વાર જોઈ લેવાનું, ક્યારેક ભૂલ ચોકેથી આવી જાય આવા ક્વેશ્ચન. આ રેર ક્વેશ્ચન છે, ગમે ત્યારે ગમે ક્વેશ્ચન આવી શકે, માથું ફેરવી શકે, બરાબર. વધારે ટેન્શન નહીં લેવાનું, તમે કરંટ અફેર વાંચતા હો તો તમને ખ્યાલ જ હોય, બરાબર. ચાલો, આ ક્વેશ્ચન છે, બહુ વધારે હેવી નથી લેવાનો, લોડ નથી લેવાનો, બસ એકવાર જોઈ લેવાનું છે. લોઢા સમિતિની રચના કોણે કરી? લોઢા સમિતિની રચના કોણે કરી હતી? તો લોઢા સમિતિ તમને ખ્યાલ હોય ને, તો લોઢા સમિતિ પહેલા શેના માટે હતી? તો 2015ની આસપાસ છે ને આઈપીએલ સ્પોટ ફિક્સિંગ થતું હતું, ફિક્સ કરતા હોય ને બધું, આપણે કહીએ ને કે આ મેચ ફિક્સ કરેલી છે, તો બીસીસીઆઈ માટે હતી, બરાબર. ક્રિકેટ બોર્ડ છે ને જે, એના માટે કરીને હતી. તો હવે જેના માટે હોય એ તો ના બનાવે, આ બીસીસીઆઈ તો નીકળી જ ગયું. મારા માટે હું કોઈ કામ કરીશ, કે મારા માટે હું કોઈ જજમેન્ટ આપતી હોઈશ, તો ઓબ્વિયસ મારા ફેવરમાં જ આપીશ કે મને ફાયદો થાય, તો બીસીસીઆઈ ના આવે, બરાબર. તો હવે 2015માં એ સમયે છે ને લોઢા સર હતા ને, એ આપણે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા, બરાબર. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હતા, અને એમની અધ્યક્ષતામાં બની હતી, એટલા માટે આને લોઢા સમિતિ કહેવામાં આવી છે. તો મેં શું કીધું? સુપ્રીમ કોર્ટના અધ્યક્ષ હતા. તો આ કમિટી કોણે બનાવી હતી? સર્વોચ્ચ અદાલત દ્વારા બનાવવામાં આવી હતી, અને પછી એના થ્રુ એને રિપોર્ટ આપ્યો. 2015માં સમિતિ બની, 2016માં રિપોર્ટ આપ્યો, અને એના આધારે બીસીસીઆઈમાં ઘણા બધા છે સુધારા કરવામાં આવ્યા હતા, બરાબર. ચલો, સર્વોચ્ચ અદાલત આવશે. હવે આ તમે જોવો તો અત્યારે તમને ખબર છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે, એની 717 જેટલી વેકન્સી આવી છે.
તો તમે એકદમ એફોર્ડેબલ પ્રાઇસ ઉપર છે આ કોર્સ છે તમે પરચેસ કરી શકો છો અને જુનિયર ક્લાર્કની એક્ઝામ છે તમે ક્રેક કરી શકો છો. આમાં તમને રેકોર્ડેડ કોર્સ મળશે. આની જે કિંમત મેઇન કિંમત છે મૂળ જે પ્રાઇસ છે 2999 છે, પણ આ તમે ઇઝીલી એફોર્ડ કરી શકો અને કોઈ પણ સ્ટુડન્ટ છે એ શિક્ષણ વગર ના રહે કે એને કરવી છે મહેનત તો આપણે હેલ્પ કરીએ એટલા માટે કરી અને આ 3 મહિના માટેનો કોર્સ છે 299 તમને આપશે અને 6 મહિના માટે તમને 499 કોર્સ આપવામાં આવશે. આ જે કોર્સ છે તમે જય કેરિયર ઓનલાઈન એપ્લિકેશન ઉપરથી ડાઉનલોડ કરી અને મેળવી શકો છો. આ કોર્સ માટે વધારે માહિતી તમે જોતી હોય તો ડિસ્પ્લે આપેલા નંબર ઉપર તમે એની કોલ કરી અને ઇન્ક્વાયરી મેળવી શકો છો. બરાબર, ચલો આશા રાખું છું કે આજના ક્વેશ્ચન છે તમને સમજાયા હશે અને તમે થોડુંક વિચારશો કેવી રીતે વાંચવું, કેવી રીતે ક્વેશ્ચન ના આવતા હોય એને હેન્ડલ કરવું એ ઇઝીલી તમે સોલ્વ કરી શકશો અને તમારું જે છે એકદમ ક્રિટિકલ માઇન્ડ છે ડેવલપ કરશો. ચલો થેન્ક યુ સો મચ.